તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો આજે અમે આવીએ છીએ ભવાની। તમે જોઈ શકો છો પાછળ દરિયો ને આ બધા જો ક્રિકેટ રમવા આવ્યા છીએ। તો તમે વ્લોગમાં બનાવી રહ્યો છો, તમને બહુ મજા આવશે ને આ દરિયો જોવો કેટલો મસ્ત લાગે છે। તો હાલો તમને મળીએ। તો આપણી બેટિંગ આવી ગઈ છે। આ જો તમે બધા અત્યારે રમે છે ને આ પાછળ જો ફિલ્ડિંગ છે, મેદાન જો 2 ઓવરના 12 રન થઈ ગયા। તો મિત્રો તમને જો સામે દેખાઈ રહ્યું છે, આ ઝૂમ કરીને દેખાડું, આ ભવાની માનું મંદિર છે અને એની માથે તમે જોઈ શકો છો પવન ચક્કી કેવી મસ્તની છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણી ફિલ્ડિંગ આવી ગઈ છે ને આપણે ટાર્ગેટ આપ્યો છે 93 રનનો। એને 94 રન કરવાના છે ને એની 3 તો વિકેટ વહી ગઈ, હજી તો ત્રીજી જ ઓવર હાલે। આ જો દડો જાય, આ જો આપણે બધા ફિલ્ડર। તો અમે ક્રિકેટ રમતા હતા એમ ધીમે ધીમે પછી પબ્લિક આવવા માંડ્યું હતું, કારણ કે તડકો થતો, પણ અહીંયા તો વાતાવરણ એટલું બધું ઠંડુ હતું કે મજા જ આવતી હતી ક્રિકેટ રમવાની। અને તમે ભવાની આવો તો ભવાનીનું બીજ એકદમ ચોખ્ખું થઈ ગયું છે અને તમને મજા આવશે। તો તમે જોઈ શકો છો કે આ બધી રાઇડ કરવા માટે તમને ગાડી પણ મળી જાય, પણ માત્ર ખાલી 50 રૂપિયામાં તમે આખા બીચમાં ગાડી કરી શકો। ખોવાઈ ગયો દડો। તો મિત્રો દડો ખોવાઈ ગયો તો ને મેં દડો ગોતવા આવ્યા હતા, પણ અહીંયા તમે જુઓ કેટલા બધા લાભુ છે। તો આને શું કહેવાય, કુંવાર પાઠા કહેવાય। ભવાની મંદિર પાસે જે ટેકરો છે એમાં બાવળિયા છે અને લાડ બધા કુંવાર પાઠી છે। તો વિડીયોમાં બનાવી રહેજો। ધીમે ધીમે પબ્લિક વધતું જાય છે, તો તમે જોઈ શકો 7 ઓવરના 96 રન મારી દીધા। બે ઇનિંગમાં 0 માં આઉટ થયો તો આ મેચમાં 7 ઓવરના 96, હજી 8મી ઓવર હાલે। આજે તો મારી બેટિંગ આવી, પણ એવો કઈ ખાસ દિવસ હતો નહીં। ક્યારેક ક્યારેક શોર્ટ લાગતા હતા, આજ તો આઉટ જ થઈ જતો હતો। 3-4 ઇનિંગ ટીમો પણ જ્યાદા રન નતા થયા મારાથી। હાલો કાકા 4 ઘટે હો ખાલી હોમાં। હાલો 102 રન। એકલા 156 રન ફટકારી દીધા। આ બધા તો થાકી ગયા, તો બધા થાકી ગયા। ઓવર અમારી ટીમમાં મેહુલે ખેઈ છક્કા મારે 170 રનનો ટાર્ગેટ આપ્યો છે। જો હવે બધા થાકી ગયા ને મેહુલ અત્યારે દોડે જ પાછો। તો બધા અમે રમી થાકી ગયા હતા ને બધા બેસી ગયા હતા। તો પછી થોડોક ટાઈમ મળ્યો તો હું ઘણા ટાઈમ પહેલાં બોલિંગ શીખવતો હતો, અત્યારે મેં ટ્રાય કરી જોઈએ। મેં કીધું ફાવે છે કે નહીં, ટ્રાય તો કરું પણ પહેલાં જેવી સ્પીડ નથી રહી હવે। તો રમી થાકી ગયા ને ઘર બાજુ જાય રેતીમાં થોડી એટલા બધા થાકી ગયા ને તો હલાતું નથી। આ તો ટિંગર બેદામાં થાકી ગયા ને, હા પગ દુખે છે બહુ। હાલો તો હું મળે આવતા વ્લોગમાં। આજના વ્લોગમાં આટલું જ। લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે ભવાની આવો તો તમને અન્ન ક્ષેત્ર પણ જોવા મળશે, જેમાં તમે દાળ ભાત શાક રોટલી અને ગાંઠિયા અને ગુંદી તમને જોવા મળશે ખાવામાં। તો હું અત્યારે ભવાની મંદિરે ઉપર આવી ગયો છું અને અહીંથી તમે જો કેવો સુંદર નજારો જોવા મળે છે। અને હવે ભરતી ધીમે ધીમે પાસે આવી રહી છે, એટલે દરિયો પાછો અંદર આવે એટલે અમે પછી નીકળી ગયા છીએ। અને તમે જો નીચે બધી ખાવા પીવાની સ્ટોલ પણ છે, અને તમને જે સામું દેખાઈ રહ્યું છે એ લાઇટ હાઉસ છે, મહુવાનું લાઇટ હાઉસ। તો હવે મળે આપણે આવતા વિડીયોમાં।